રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાજ્યના 98 તાલુકામાં વરસાદ પડ્યો. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.87 ઇંચ, સુરતના ઉમરપાડામાં 5.83, તાપીના કુકરમુંડામાં 4.37 ઇંચ વરસાદ, 19 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 36 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ. અહીં 12 કલાકમાં 5.6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તાપીના કુકરમુંડામાં પણ જળબંબાકાર. વડોદરાના શિનોરમાં પણ એ સ્થિતિ છે. બપોર બાદ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ. માલસર, સુરામાસર, નિઢોળ, દામપુરા સહિતના ગામમાં વરસાદથી ખેડૂતો ખુશ. વડોદરાના ડભોઈમાં નીચાણવાળા ગામોમાં ઢાઢર નદીના પાણી પ્રવેશ્યા. ચારે બાજુ પાણી ફરી વળતા 5 ગામોનો સંપર્ક કપાયો છે. ભારે પવન સાથે અરબી સમુદ્ર તોફાની બન્યો. દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. 1 મીટર કરતા ઊંચા મોજા અથડાતા નમોપત પર દરિયાનું પાણી ફરી વળ્યું હતું. સાત દિવસ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં રહેશે. જ્યારે કે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની તો ભરૂચ, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. રથયાત્રાના દિવસે વરસાદની શક્યતા.